હા ગાઈસ, જય માતાજી. તો અમે આવી ગયા હતા ધાબા ઉપર વિડીયો બનાવવા માટે. ચેલેન્જિંગ વિડીયો બનાવ્યા છીએ. અમારા 3 જણા છે અને હું ગુજરાતી ઉખાણા પૂછવાનો છું. એના જવાબ આ લોકોને આપવાના છે. 3 જણા છે, જોઈ લો ગાઈસ. તો અમારા અમારા બીજુભાઈ, માધાભાઈ અને ગગાભાઈ. તો આ 3 જણના આપણે ઉખાણા પૂછવાના છે. ગુજરાતી ઉખાણા છે. ગૂગલ ઉપરથી ડાયરેક્ટ હું પૂછવાનો છું એ લોકોને. બરોબર? તો જોઈએ આપણે કેટલાને જવાબ આવડે છે, કેટલો નથી આવડતા. અને એમાં જો તમે એક સાચો પડો એને 1 પોઈન્ટ મળશે. બરાબર? અને જો એમાં એકાદો ખોટો પડે તો બધા પોઈન્ટ 0 થઈ જશે. બરાબર ને? ચલો, તમારી મરજી ભાઈ. એવું રાખવું હોય તો, ના રાખવું હોય તો જીમ પોઈન્ટ રાખવા. એવું જ ને? બરાબર. ચલો ડન. તો આપણે ગાઈડ પૂછવાનું ચાલુ કરીએ. જોઈ લો, હું તમને બતાવું. એવી કઈ વસ્તુ છે જેને પાંખ નથી તો પણ ઉડે છે? નો 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 ના ભાઈ. અરે વાહ, વિજ્ઞાન સાચો જવાબ. બરાબર, પતંગ. બરાબર. પછી બીજો હાથમાં જ ફોન રાખવો પડે, મજા નહીં આવતી યાર. જો આર્યો, જો ગાય તમને બતાવું હું. મને તો ખબર જ નહીં પડતી ચોકન. હા, આર્યું. એવી કઈ શાકભાજી છે જેમાં તાળું અને ચાવી બંને આવી છે? અરે વાહ વાહ ભાઈ, વિજુભાઈ ની તો દૂધી. વિજુભાઈ જબરી ખબર પડે છે. એ પાડતો નહીં તું ને. બરાબર. તો ગાય બીજો પૂછશે આપણે. જોઈ લે એ જો. હા રહ્યો. એવું તો હાલે પૂરે મને ફોન મને દેખાતું. તો ગાય તમે જોજો. એવું તો કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાન પકડે છે? વાહ 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 ભાઈ, માધાભાઈ. બરાબર, માધાનો સાચો જવાબ છે ગાય. પછી આ તમને હું બતાવી દઉં, પછી હું પેલા લોકોને સંભળાવી દઉં. હારી જોઈ લેજો. તો હા, લીલું ઝાડ, પીળું મકાન, તેમાં બેઠો કલ્લુરામ. ના 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 ના. અરે વાહ વાહ વાહ, બીજુભાઈ નો સાચો જવાબ પપૈયું થાય છે. લીલું ઝાડ, પીળું મકાન, તેમાં બેઠો કલ્લુરામ. બરોબર. પછી બીજો જો, રાતનજી પેટમાં રાખે પણા, વરી ગામે ગામે થાય અને ખાય રંક ને રાજા. તો ગાય જો અરે જવાબ હોય અરે. બરોબર. રાતા ના, ખોટી વાત છે. ના ભાઈ. તો ગાય તમને ખબર હોય તો કમેન્ટ કરજો. તમને તો પણ વિડીયો બતાવી દીધું એટલે ના જવા દો ભાઈ. નહીં આવડે જવા દો. ના મારા નહીં ક્યાં. બરાબર, કમેન્ટમાં તો વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે. નો મારા નામ પહેલી વાર તો વિચાર આવી ગયો તો મને. ના ના ના. તો ગાય હું તમને બતાવી દઉં. જવાબ જોઈ લો. ના ના, બીજી વાર સંભળાવું. વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, અને ના એના ઈશારે દુનિયા ચાલે. ના ના ભાઈ ના. તો ગાઈસ કમેન્ટ કરજો. અમારા આ લોકો હજુ તો વિચારે છે. ના પક્ષી નહીં. તમે રોજ એમાં તો જોવો જ છો કાયમ ડેલી. ના જોયા વગર ના થાય. ફોને નહીં. બલ્લુ રે ઘરમાં તો તમારું આમ કોઈક તમારે આમ ઇમરજન્સી એટલે પેલા એ જ જુઓ કે હા ઘડિયાળ થાય માધા. આટલું બધું હું યાર તમારે પેલી આપું. તો ચાલો આમાં આપણે બીજો, ઘરમાં મહેમાનોને દેવાય, વોટમાં નેતાઓને દેવાય, આરામ કરવા વપરાય. જવાબ વાહ માતા, વાહ 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 માતા. તો ગાઈસ અમે આપણે પૂછીએ. પીળા પીળા ભ્રમસીને પેટમાં રાખે રસ, થોડા ટીમ્પા વધુ પડે તો દાંતનો કાઢે કસ. ના. અરે વાહ ગગા, પહેલો જવાબ સાચો બોલો ગગો. એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય? પાણી પર તો પલરા ને ભીનું ના થાય.
અરે વાહ માતા, વાહ 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 વાહ. એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ પણ તેને ખાતા નથી? ખરીદી આવી આપણે પણ એને ખાતા નહીં. ખાવા માટે જ ખરીદી આવી પણ ખાતા નહીં ને. ના ના હિંમત છે પણ થોડુંક ગડબડ. ખાવા માટે, ખાવા માટે એટલે ખાવાનું ખરું પણ ભાઈ હિંમત છે પણ તમે થોડાક આમ પાછા ના ખાવા માટે લે ના ના લે તમને ખબર હતી યાર. જાજો હું જેટલું બધું તમને પેલું એનું કહું કે ખાવ તપેલા નહીં તું ખાવાનું હવે ખાવાનું. હા ડીશ બરોબર. કાકાનો જવાબ સાચો ડીશ. એટલે ડીશ ની પ્લેટ લખેલી આમાં પણ તમારા માટે ડીશ બરાબર. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યાંક પાછો નથી આવતો? ના. એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યાંય પાછો નથી આવતો? ના 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 નો 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 નો. हाँ मेरी जान अब समझी. એવી કઈ વસ્તુ છે જે તમે કઈ બોલો તો તૂટી જાય? તમે ના તમે બોલો ને તો જ તૂટી જાય. હિંમત છે ઉપવાસમાં ને વરતમાં જ છે પણ એવું કયું વરસ એમ? પણ બોબડીનું વરત કેવું આવે તો મને નહીં ખબર. આમ કહેવાનો મતલબ આમ કેવું હોય ખબર? હા એ બોબડીનું બરોબર પણ એ વરતમાં શું કરવાનું આવે? બોલવા ના આવે. હા બોલાય ને બોલ્યા તો મન તૂટી જાય એટલે એનો જવાબ મૌન. મૌન મોન એ હીરો એ આઈલા થાય. ચલો. મોન વ્રત. લીલી માછલી ઈંડા લીલા પણ માછલી કરતા ઈંડાનું મૂલ્ય વધારે. લીલી માછલીના ઈંડા લીલા પણ માછલી કરતા ઈંડાનું મૂલ્ય વધારે. ના 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 ગાજર ગાજર શાકભાજીમાં નામ આવવાનું. ગાજર ચો જુલિયો પૂરે મને હોતું પડે. લીલી માછલીના ઈંડા હા ના લીલા પણ માછલીના કરતા ઈંડાનું મૂલ્ય વધારે. હા વટાણા વટાણા હા એ તો ભાઈ તો છે ભારે બીકન કાતરી ખાતા પાન. ઉંદરભાઈના મામાએ તો એને છે લાંબા કાન. કલ ક્યાં થા? ના ગધેડું ના બકરી ઘેટું. ચાલો ભાઈ આનો જવાબ દે ગાય. ના તમે કમેન્ટમાં જવાબ આપી દેજો આનો. ના ભાઈ તમે ખોટો વધારે ટાઈમ બગાડ્યો. ચલો બીજો ભાઈ બરાબર. નાના શરીરમાં નાની ગાંઠ જે દિવસભર કરે કામ. પરસ્યર મળીને સંગે રહેતી આરામનું એને નહીં કામ. જીવ કીડી બરાબર. બીજું ભાઈનું નામ સાચું કીડી બરાબર. પછી આપણે જો કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે દોડતો ચાલે ના ત્યારે લાગે જાણે પથ્થર કોઈ ગબડાવે. દરિયાઈ ઘોડો હિપ્પોપોટેમસ હિપ્પોપોટેમસ એટલે શું થાય? દરિયાઈ ઘોડો એ ગુજરાતી પેલું હિપ્પોપોટેમસ ઇંગ્લિશમાં થાય. આપણે તો ગુજરાતી હે ને. ચલો આમાં જો વર્ષા ઋતુને સહન કરતી ગરમીને ગોળી પી જાતી બધાને આરામ આપતી જાતી પણ ઠંડીમાં નકામી બની જાતી. નો 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 ના વરસાદમાં કોમમાં આવે ઉનાળામાં હા બરોબર માતા ભાઈ સાચો જવાબ આપ્યો. બાગ બગીચે ગાતી રહેતી પણ પોતાનું ઘર ક્યાંય ન બનાવતી. કોલસાથી વધુ કાળી છે પણ સૌથી મનભાવન છે. સાચો જવાબ.
નાકે નકશે એ નમનું દેખાય પણ ભરાતું લાંબી ફાળ આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ અરે વાહ વાહ ભાઈ આ ચેલેન્જમાં નહીં પણ એને સાચો જવાબ આપ્યો હો યાર વાહ તો ગાઈઝ આપણે આટલા સવાલ પૂછ્યા છે બરોબર ઉખાણા અને આવું બીજો તમારે વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો અમે આનો પાઠ બીજો લાવીશું અમને પણ મજા આવે છે આવા વિડીયો બનાવવાની તો તમને જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો બાય જય માતાજી આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જય માતાજી બાય ગાઈસ બાય ગાઈસ જય માતાજી બાય